જૂના ડીસા સરયુ નગરમાં ખેતલા બાપાના નવીન મંદિર બનાવવામાં આવ્યું, તેમાં જીર્ણોદ્ધાર તથા 2 દિવસીય ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું, જેમાં તારીખ 12/4/2024ના રોજ સવારે શોભાયાત્રા ડીસા પાટણ હાઈવે ડીસાથી નીકળી ત્યાંથી ડીસા રાજપુર થઈ સરયુનગર ખેતલા બાપાના મંદિરે પહોંચી હતી, જે વરઘોડામાં પ્રસાદી પણ આયોજન રાખેલ હતું, જે સરયુનગર ખેતલા બાપજી મંદિરે પહોંચી ત્યાં મહંત શ્રી અમરપુરીજી તથા ગુરુ ગણેશપુરીજી મહારાજ પધાર્યા હતા। દરેક સંત ગુરુનું સન્માન કરવામાં આવ્યું હતું તથા પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જૂના ડીસા સરયુનગર ખેતલા બાપાના મંદિરે રાત્રે 8:30 વાગે ડાયરો રાખવામાં આવેલ હતો। આ ડાયરામાં ખૂબ બહોળી સંખ્યામાં સરયુનગર તથા આસપાસના વિસ્તારોમાંથી ભક્તો પધાર્યા હતા, જેમાં માતાજી ભૈરુજીની ઝાંખીના કલાકાર પ્રકાશભાઈ ગેહલોત, ફુલેશભાઈ દેવડા, રેખાબેન પરમાર, ઉદયભાઈ માળી જેવા કલાકારો દ્વારા સુંદર એવા ડાયરાનું આયોજન કરાયું હતું। આને તારીખ 13/4/2024ના સવારે 10:30 કલાકે યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં માળી સમાજના રાજુભાઈ, પૂનમાજી, શામળાજી, ભેરાજી, અમરાજી, કસ્તુરજી, જયંતિભાઈ, પ્રતાપજી, ઉદાભાઈ, ડાયાજી, અમિતભાઈ, હેમાભાઈ, નારાયણજી, છત્રાજી તેમજ સમસ્ત સરયુનગર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તથા રાજુભાઈ માળી દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંદિર બનાવવામાં તથા મૂર્તિઓ, બારી બારણા તથા સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તોના સહયોગથી સારી રીતે પાર પાડવામાં આવ્યું હતું। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર સરયુનગર, ગંગાનગર, રાજપુર, વીડી તથા જૂના ડીસાના ભક્તો દ્વારા સાથ અને સહકારથી પાર પાડવામાં આવ્યું હતું। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર માળી સમાજનો સારો સાથ અને સહકાર મળ્યો હતો।